નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય ગણિતનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટેના ઓરિજિનલ પેપર તારીખ 7/4/2026ના રોજ લેવાયેલ પેપરનું સાચું સોલ્યુશન કરવાના છીએ. આ મિત્રો પેપર બનાસકાંઠા જિલ્લાનું છે. બીજા જિલ્લામાં જો વિદ્યાર્થીઓને પેપર બાકી હોય તો એમના માટે પણ આ પેપર ખૂબ જ અગત્યનું થવાનું છે, તો એ પણ આ વિડીયોને ખાસ અંત સુધી જોજો. બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો પહેલો જો દાખલો આપેલો છે કે મહેશભાઈએ 504 મીણબત્તીઓ બનાવી. જો એક બોક્સમાં 12 મૂકે તો બધી મૂકવા માટે કેટલા બોક્સની જરૂર પડે? તો 504 ને 12 વડે ભાગવાના, તો જવાબ આવે 42. બીજો છે, એક વર્ગખંડમાં 45 વિદ્યાર્થીઓ છે. દરેક વિદ્યાર્થીને 13 ફુગ્ગા આપવામાં આવે તો કુલ કેટલા ફુગ્ગા જોઈએ? તો 45 નો 13નો ગુણાકાર થાય એટલે 585 ફુગ્ગા થાય. ત્રીજો, 360 દિવસના કેટલા પખવાડિયા થાય? પખવાડિયા એટલે 15 દિવસ, તો 360 ને પખવાડિયામાં ફેરવવા માટે 15 વડે ભાગવાનું, તો જવાબ આવશે 24 પખવાડિયા. પછી ખાલી જગ્યા આપેલી છે કે એક સસલું શૂન્યથી શરૂ કરીને એક કૂદકામાં 5 પગલાં કૂદે. જો તે 95 ઉપર હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હોય? તો 95 ને 5 વડે ભાગો એટલે 19 કૂદકા માર્યા હોય. બીજું, એક જંગલમાં ઉભેલા હાથીઓના કુલ પગ 32 થાય તો જંગલમાં કેટલા હાથી હોય? તો 32. જો એક હાથીને 4 પગ આવે એટલે 32 ને 4 વડે ભાગો એટલે જવાબ આવે 8. એક મીઠાઈવાળા પાસે 135 કિગ્રા 500 મીઠાઈ હતી. તેણે તેમાંથી 85 કિગ્રા 900 ગ્રામ મીઠાઈ વેચી. તો હવે એની પાસે કેટલી બાકી રહે? તો બંનેનો બાદ બાકી કરો એટલે 49 કિગ્રા અને 600 ગ્રામ બાકી રહેશે. ઓકે. રમીલાબેન 7 કિગ્રા 250 ગ્રામ બાજરી, 5 કિગ્રા 300 ગ્રામ જુવાર અને 8 કિગ્રા ઘઉં ખરીદ્યા. કુલ કેટલા ખરીદ્યા? તો આપણે બધાનો સરવાળો કરવાનો, તો જવાબ આવશે, બીજાની અંદર જવાબ આવશે મિત્રો 20 કિગ્રા અને 550 ગ્રામ. પછી ગ્રામમાં રૂપાંતર કરવાનું, તો 17 કિગ્રા અને 450 ગ્રામ, તો કિગ્રાને 1000 વડે ગુણવાનું એટલે 17,000 અને 450 ગ્રામ. ખાલી જગ્યા પૂરવાનાથી સફરજનનું વજન ખાલી જગ્યા હોય તો આમાંથી કેટલું હોઈ શકે? તો 150 ગ્રામ જેટલું હોય એટલે 150. બ જવાબ આવે. ત્રીજો, આકૃતિને એક ચતુર્થાંશમાં રેખાંકિત કરવાના. જુઓ, 4માંથી કોઈ પણ એક ભાગ પૂરવાનો હતો, બીજામાં 5માંથી કોઈ પણ 2 ભાગ પૂરવાના હતા, ત્રીજામાં અપૂર્ણાંકમાં દર્શાવવાનો. તો ટોટલ કેટલા ભાગ છે? જુઓ તો ટોટલ 6 ભાગ છે. તો ઉપર 3 આવશે, નીચે 6 આવશે એટલે 1/2 પણ લખી શકાય, અથવા તમે 3/6 લખ્યું છે તો પણ ચાલશે. ચોથું છે, આપેલા અપૂર્ણાંકનો એક સમ અપૂર્ણાંક લખો. તો 2/3નો સમ અપૂર્ણાંક શું થાય? તો કે 4/6. પછી કેરીના ટોપલામાં 60 કેરીઓ છે, તેમાંથી 1/4 ભાગની કેરી બગડી જવાથી તેને ફેંકી દીધી. તો હવે ટોપલામાં કેટલી કેરી બાકી રહે? તો આપણે 60ને 4 વડે ભાગવાના એટલે જવાબ આવશે 15 બગડી અને 45 કેરીઓ બાકી રહે. પછી ચોથો આપેલ છે કે એક લંબચોરસ ખેતરની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 18 મીટર છે. તો આ ખેતરની ફરતે તારની વાડ કરવા કેટલા લાંબા તારની જરૂર પડશે? તો આ બંનેનો પહેલાં સરવાળો અને 2 વડે ગુણશો તો જવાબ આવશે 86 મીટર. પછી બીજો પ્રશ્ન છે, જો એક ચોરસ બગીચાની લંબાઈ 35 મીટર છે તો આ બગીચાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો ચોરસ બગીચો છે એટલે 35 × 35 કરવાનું. ત્રીજો આપેલ છે, એમાં આકૃતિની પરિમિતિ શોધવાની હતી. તો બધી બાજુનો સરવાળો કરો. 5 ને 1 6 ને 1 7, તો 7 ને 7 14. ઓકે, તો 14 અને પાછા બંને અંદર 10 એટલે 24 જવાબ આવશે એમાં પરિમિતિમાં. પછી બ આપેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યામાં ટીક કરવાનું છે કે છાંયાંકિત આકારનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એમાં બ જવાબ આવશે 8 સેમી. પણ સોરી, ક આવશે 8 ચોરસ સેમી, કારણ કે ક્ષેત્રફળ છે એટલે ચોરસ સેમી આવે. ઓકે, તો ક જવાબ સાચો થશે. બીજો છે, એક ત્રિકોણની 3 બાજુના માપ 13, 14 અને 15 છે. તો ત્રિકોણની હદનું માપ એટલે આ બધી બાજુઓનો સરવાળો કરવાનો. તો એમાં જવાબ આવશે 42 સેમી એટલે ઓપ્શન એ. ઓકે, 42 ચોરસ સેમી નહીં, 42 સેમી આવશે. પરિમિતિમાં સેમી આવે, ક્ષેત્રફળમાં ચોરસ આવે. પછી પાંચમો પ્રશ્ન છે, એમાં વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય તો તેનો વ્યાસ કેટલો થાય? તો મિત્રો ત્રિજ્યા શોધ્યું હોય તો વ્યાસ શોધવો હોય 2 વડે ગુણવા પડે, તો 10 × 20 થાય. છઠ્ઠો પ્રશ્ન છે, પછી તમારે ત્રિજ્યા ધરાવતું વર્તુળ દોરવાનું હતું ને ત્રિજ્યા માપવાની હતી ને તમારે તે માપપટ્ટી લેવાનું હતું. પછી બ આપેલો છે, એમાં ત્રિજ્યા અને વ્યાસનું માપપટ્ટીની મદદથી માપ લખવાનું છે. છઠ્ઠામાં તમારે પેટર્ન પૂર્ણ કરવાનું છે કે 2, 5, 8, 11, તો પછી આવશે 14 અને 17. બીજો છે એમાં 25, 35, તો એમાં ડાયરેક્ટ જોઈએ તમને કહી જવાબ આવશે 65 અને 75. પછી સાતમું છે, એટલે ત્રીજું છે 25, 35, 45, 55, તો એમાં જવાબ આવશે 65 અને 75. ઓકે,
ત્રીજામાં ડાયરેક્ટ જ કહું છું. અને જે બીજા નંબરની છે 7, 12, 18, 25 તો એમાં આવશે 33, 42. હવે આપણે વિકલ્પ પસંદ કરવાનો હતો. તમારે આકૃતિ દોરવાની હતી, કઈ આકૃતિ પસંદ કઈ થશે એ ટીક કરવાની હતી. તો પહેલામાં ક આવશે અને બીજામાં અ આવશે. 7મો છે એમાં આપણે કોષ્ટક વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાનો છે. કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ? તો આપણે લખવાનું એમાં જવાબ આવશે સિરિયલ અને ફિલ્મ. ઓકે, એટલે આપણે સિરિયલ લખી શકાય. બીજો, રમતગમત પસંદ કરતા બાળકો ફિલ્મ પસંદ કરતા બાળકો કરતાં કેટલા વધારે છે? તો રમતગમતવાળા છે મિત્રો 10 અને ફિલ્મ પસંદ કરતા છે 7, તો 3 વધારે છે. ત્રીજું છે કુલ બાળકોની સંખ્યા કેટલી? તો બધા બાળકોનો સરવાળો કેટલો થાય? 45 જવાબ આવશે. પછી વર્તુળ આલેખના આધારે આપણે વિકલ્પ પસંદ કરવાના હતા. કેટલા બાળકો ખોખો રમત પસંદ કરે છે? તો જવાબ આવશે મિત્રો જુઓ બ, 2/4. અને બીજો છે લંગડીની રમત પસંદ કરતા બાળકો કેટલા છે? તો એમાં ડ જવાબ આવશે 1/4. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 4 વિષય ગણિતનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આશા રાખું છું વિડીયો ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.